એક બાજુ કોર્ટમાં અને બીજી બાજુ જમીની સ્તરે ચૈતર વસાવા માટે લડત ચાલી રહી છે। દેડિયાપાડામાં જે હજારોની સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થનમાં લોકો એક થયા હતા એ હવે લાખોની સંખ્યા થશે અને રાજપીપળામાં ફરી એકવાર ચૈતર વસાવાના સમર્થનમાં એક થવાના છે। હવે કોર્ટની લડત તો શરૂ છે, કોર્ટમાં તો કાયદાકીય રીતે લડવામાં આવી રહ્યું છે, પરંતુ જમીની જે લડત છે તેની અસર ચૈતર વસાવાને કેટલી થઈ શકે છે, આ લાખોની ભીડ ચૈતર વસાવાને કેટલો ફાયદો કે નુકસાન કરાવી શકે છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। વનકર્મી પર હુમલો અને ફાયરિંગના કેસમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને સેશન્સ કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। હવે આ મામલે ચૈતર વસાવાના સમર્થનમાં ગત 2 તારીખે ભારે શક્તિ પ્રદર્શન જેવો એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં ચૈતર વસાવાના સમર્થનમાં જે લોકો હતા તે લોકો હાજર થયા હતા અને ફક્ત ગુજરાત નહીં પરંતુ ગુજરાતની બોર્ડર ક્રોસ કરીને 4 રાજ્યોના લોકો ચૈતર વસાવાના સમર્થનમાં એક થયા હતા અને હજારોની સંખ્યામાં આપણે એ જનમેદની પણ જોઈ હતી। હવે આમ આદમી પાર્ટી કોર્ટમાં તો લડી જ રહી છે ચૈતર વસાવા અને તેમની સાથે જે અન્ય લોકો જેલમાં છે તેમની માટે, પરંતુ જમીની સ્તરે પણ લડત શરૂ છે અને ફરી એકવાર 20 તારીખે ચૈતર વસાવાના સમર્થનમાં રાજપીપળામાં એક કાર્યક્રમ થવાનો છે। રાજપીપળામાં કાર્યક્રમ થાય એ પહેલા ડોર ટુ ડોર કેમ્પેન શરૂ થઈ રહ્યો છે। નિરંજન વસાવા જે નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ છે, તેઓ ઘરે ઘરે જઈને જે પણ લોકો ચૈતર વસાવાના સમર્થનમાં છે તેમની પાસે આવેદનપત્ર પર સહી કરાવી રહ્યા છે કે ચૈતર વસાવાને ખોટી રીતે જેલમાં બંધ કરવામાં આવ્યા છે અને તેમના ઉપર ખોટા કેસ કરી એમને હેરાન કરવામાં આવી રહ્યા છે। એટલે આ બધા જે આવેદનપત્રો છે તે કલેક્ટરને આપવામાં આવશે અને કલેક્ટર થકી મુખ્યમંત્રી, રાજ્યપાલ અને પ્રધાનમંત્રી સુધી આ જે પત્રો છે પહોંચાડવામાં આવશે। હવે આ સમગ્ર મામલે જે ડોર ટુ ડોર કેમ્પેન ચાલુ રહ્યું છે તેના પહેલા તો દ્રશ્યો જોઈએ, લોકો આ મામલે શું કહી રહ્યા છે તે સાંભળીએ। छोटे आरोप के अंदर रखा हुआ है वो गलत है और हम चाहते हैं कि चेतर भाई जल्द से जल्द बाहर आए और हम सब उनके साथ हैं और जो जिसके लिए वो आवाज उठाते हैं समाज के लिए, चाहे वो लघुमती हो, चाहे वो गैर जात का हो, कोई भी जात का हो, लेकिन वो जो सही आवाज उठाते हैं और हम उनके साथ हैं तो वो जल्द से जल्द बाहर आए, ये हम चाहते। बराबर, तुम यहाँ पे तो तो 20 તારીખે તમે અહીંયા ગાડી રાજપીપળા જે આપણે મામલતદાર અને તાલુકા પંચાયતની કચેરી ત્યાંથી આખો કાર્યક્રમ જે થવાનો છે કલેક્ટર ઓફિસથી, તો જરા ખબર 1 લાખથી પણ વધુ લોકોની અહીંયા ગાડી સહનું અમે કરાવ્યું છે। દરેક ગામે ગામ ઘરે ઘરે જઈને અને લોકોનું સમર્થન માંગી રહ્યા કે ચૈતરભાઈ નિર્દોષ છે, એમની પાસે ખોટી રીતે એફઆઈઆર કરવામાં આવી તો એમને અને એમના જે સાથેના લોકો છે એમને વહેલીમાં વહેલી તકે બહાર કાઢી એમ કરીને રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને અહીંયા આવેદન આપવા લાગે છે। હા, સારું। हाँ तुम्हारे खाली नाम लिख दो। નંદજી રાજાની પ્રતિમાથી કલેક્ટર ઓફિસ સુધી 1 લાખથી પણ વધુ લોકોનું સમર્થન હતું અને રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપવાનું છે, તો તમે બધા આગેવાન કાર્યક્રમમાં જોડાડી એ બાબતે તમને આ ફક્ત કાગળ આપ્યું છે અને અહીંયા તમારી સહી કરવાની તમે પણ સમર્થન આપો છો। नाम लोग
7 વર્ષની સજા કરી છે. એના માટે રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપવાનું છે. પછી દિવસે તમારી પણ અને આપણે સમર્થન चलेंगे कैसे अरे चलेगा तो बिस्मिल्लाह भी लिखेंगे तो दिक्कत नहीं। चलेगा हो गया। हाँ, सारा बीबी हो गया। આખું નામ લખો છો અને तुम्हारे पास તારીખે કાર્યક્રમ છે. लाओ एक करना नहीं जरा नाम एक लाख જેટલા લોકોની સહીઓ કરો અને कैसा है लो चलो ₹5 में દરેક સામે કામ કરે છે. 1 લાખ તો પણ વધુ લોકોને રાષ્ટ્રપતિને સંબોધીને કલેક્ટર સાહેબને સોમવારે આવેદનપત્ર આપવાનું છે. તો તમે પણ આમાં સહભાગી થાવ અને કાર્યક્રમ સોમવારે છે તો પધારજો. નંદજી રાજાની પ્રતિમાથી કલેક્ટર ઓફિસ. वो हमारे फुहारा कहिए अपना फुहारा के पास ही है ये नीचे में समाज देखा नहीं आयो आप ये देखो ये 20 लाख આપણે 1 લાખ પબ્લિક ને એ કરવાની છે સહયોગ કરવાની છે તો આપણે એ કરવું પડે તમે બાજુમાં એક આપણે રાષ્ટ્રપતિ સાહેબને સંબોધીને રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને 1 લાખથી પણ વધુ સહીઓ આખા જિલ્લામાંથી કરાવી અને કલેક્ટર સાહેબશ્રીને 20 તારીખે આપણે આવેદનપત્ર આપવાનું છે. નંદ ભીલ રાજા
અને સહી કરજો. ઉપર હા અલ્લાહ છોડવા દે રહ્યો તો તમે સહી તો કરો ને બા તમારી બી સહી કરવાની અચ્છા અચ્છા કઈ નહીં ઓ બાપા આય આવે જેથી કરીને જન સમર્થન ભેગું કરી રહ્યા છે અને 1.25 લાખ સહી કરીને અમે કલેક્ટર સાહેબને રાષ્ટ્રપતિને સંબોધીને આવેદન આપવાના છે કે સાહેબ વહેલી તકે બહાર આવીને પ્રજાના કામ કરે જેથી આ આપણી શહેરની પ્રજાનું અમે સમર્થન લઈ શકીએ. 1.25 લાખ લોકોને સહી કરાવવાનો અમારો ટાર્ગેટ છે. આવી જાઓ બાજુમાં ટૂંકી થાય અને નામ લખી ફોટો લઈ લો. અહીં તમે દ્રશ્યો જોયા, લોકો આ મામલે શું કહી રહ્યા છે, ચૈતર વસાવાના સમર્થનમાં શું કહી રહ્યા છે એ પણ સાંભળ્યું. હવે આ આખી ઘટના વિશે, આ આખા પ્રોગ્રામ વિશે, જે કાર્યક્રમ થવાનો છે 20 તારીખે તેના વિશે નિરંજન વસાવા શું કહી રહ્યા છે તે સાંભળીએ. ચૈતરભાઈના સમર્થનમાં નર્મદા જિલ્લામાં દરેક ગામે ગામ અને ઘરે ઘરે જઈ અને રાજપીપળા શહેરમાં પણ ચૈતરભાઈના સમર્થનમાં અમે અહીંયા હસ્તાક્ષર કાર્યક્રમ રાખ્યો છે. લોકોનું ખૂબ સારું સમર્થન છે અને એની સાથે સાથે અમે આ પેમ્પલેટ પણ આપી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા જેમણે છેલ્લા 3.5 વર્ષમાં જે સમાજોના કામો કર્યા છે, લોકોના કામો કર્યા છે, એ તમામ મુદ્દાઓ પર આજે પટેલ સમાજ હોય, દરબાર સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય, આદિવાસી સમાજ હોય, તમામ સમાજનું સમર્થન મળી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ જે ચૈતરભાઈ પર ખોટી એફઆઈઆર કરી, ખોટા કેસો કરી, એમને જે 7 વર્ષની સજા કરવામાં આવી છે, એમની સાથે બીજા અન્ય લોકોની પણ જે સજા કરવામાં આવી છે, ચૈતરભાઈ એકદમ નિર્દોષ છે. એમને ખોટી રીતે જે એમને ડરાવા, ધમકાવા અને એમનો અવાજ દબાવવાનો આ ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરી રહી છે. એના ભાગરૂપે આમ આદમી પાર્ટી દ્વારા તારીખ 20/7/2026 અને સોમવારના રોજ 11 કલાકે નંદભીલ રાજાની પ્રતિમાથી કલેક્ટર ઓફિસ છે, કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા જવાના છે, જેમાં રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને લોકો 1 લાખથી પણ વધુ નર્મદા જિલ્લાના લોકોએ, દરેક સમાજના લોકો અહીંયા ગાડી સહીઓ કરી પોતાનું સમર્થન આપી રહ્યા છે. તો અમે દરેક ગામે ગામ અને દરેક ઘરે ઘરે આ અમારી તમામ ટીમો એ ફરી રહેલી છે ચૈતરભાઈના સમર્થનમાં અને સહયોગ કરી રહેલી છે. તો આપ તમામ આગેવાનોને પણ અમારી નમ્ર વિનંતી છે કે આપ સૌ પણ આ 20 તારીખના કાર્યક્રમમાં ચૈતરભાઈ ના હાથ મજબૂત કરવા, અમારી ટીમના હાથ મજબૂત કરવા આપ સૌ આ કાર્યક્રમમાં સહભાગી થાવ એવું આપ તમામને અમારું ભાવભર્યું આમંત્રણ છે. નિરંજનભાઈ વસાવા, પ્રદેશ સંગઠન મંત્રી, આમ આદમી પાર્ટી. અહીં તમે નિરંજન વસાવાને સાંભળ્યા. હવે નિરંજન વસાવા એવો દાવો કરી રહ્યા છે કે લાખોની સંખ્યામાં રાજપીપળામાં લોકો એક થવાના છે. હવે આની પહેલા 2 તારીખે દેડિયાપાડામાં આપણે દ્રશ્યો જોયા હતા કે ભર વરસાદમાં પણ જે આદિવાસી સમાજના લોકો છે અને અન્ય સમાજના જે લોકો છે ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા હતા અને હવે રાજપીપળામાં આ જનમેદની ફરીવાર એક કરવાની વાત થઈ રહી છે. હવે પ્રશ્ન થઈ રહ્યો છે કે ગ્રાઉન્ડ ઉપરની આ લડત ચૈતર વસાવાને ફાયદો કે નુકસાન કેવી રીતે પહોંચાડી શકે? તો સીધી રીતે જો રાજકીય વિશ્લેષકોનું માનીએ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે જે ગ્રાઉન્ડ ઉપરની લડત છે ચૈતર વસાવાને સીધી અને આડકતરી રીતે ખૂબ જ ફાયદો કરાવી શકે છે. અને તેનું એક ઉદાહરણ જોઈએ તો એ છે કે હજુ સુધી ચૈતર વસાવાનું જે સભ્યપદ છે એ વિધાનસભામાંથી રદ નથી થયું. ક્યાંક ને ક્યાંક દેડિયાપાડામાં જે જનમેદની એક થઈ હતી, જે રેલો આવ્યો હતો, એ રેલાની અસર કદાચ ગાંધીનગર પહોંચી છે અને જે ત્વરિત કાર્યવાહી થતી હોય છે સામાન્ય રીતે એ નથી થઈ. કારણ આના પહેલા રાહુલ ગાંધીના કેસમાં આપણે જોઈ ચૂક્યા છીએ કે 2 વર્ષની સજા ફટકારવામાં આવતા જ 24 કલાકની અંદર તેમનું સાંસદનું જે સભ્યપદ છે રદ કરવામાં આવ્યું હતું. પરંતુ અહીં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને આટલા દિવસો વીતી ગયા છે, તેઓને સજા મળી, તેઓ જેલમાં છે, તેમ છતાં હજુ સુધી તેમનું સભ્યપદ રદ કરવામાં નથી આવ્યું. એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે ગ્રાઉન્ડ ઉપર કામ થઈ રહ્યું છે, જે ગ્રાઉન્ડ ઉપર ચૈતર વસાવાને લઈને એક સિમ્પથીની લહેર છે, એના કારણે સરકાર થોડુંક સાચવીને ચાલી રહી છે અને એના કારણે જ હજુ સુધી તેમનું સભ્યપદ રદ નથી થયું. એટલે ક્યાંક ને ક્યાંક સીધી જ રીતે ગ્રાઉન્ડ ઉપર જે લડત ચાલી રહી છે એની અસર ચૈતર વસાવાને થઈ શકે છે. એટલે ગ્રાઉન્ડ
આમ આદમી પાર્ટી હજુ મજબૂત કરવા માંગી રહી છે. કઈ તમે તમામ વિડીયો જોયા કેવી રીતે 20 તારીખે કાર્યક્રમ થવાનો છે, ગ્રાઉન્ડ ઉપર શું કાર્યક્રમ થઈ રહ્યા છે, કેવી પ્રકારે કામ થઈ રહ્યા છે અને 20 તારીખે લાખોની જનમેદની ફરી એકવાર રાજપીપળામાં એક થવાની છે. આ તમામ બાબતો જાણ્યા બાદ, આખો વિડીયો જોયા બાદ, નિરંજન વસાવાને સાંભળ્યા બાદ તમારું આખી ઘટનાને લઈને શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.